નવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચોટીલાના નાયબ એસટી મકવાણા સહિત જિલ્લાના જાબાઝ નીડર અને બાહોશ બંને અધિકારીઓની નક્કર અને સરાહનીય કામગીરીથી ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાના એંધાણ છે. સાયલાના પત્રકારને ધમકી આપનાર ડોક્ટર વિરુદ્ધ પ્રાંત એસટી મકવાણે સમન્સ પાઠવી કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના કૈલાસ હોસ્પિટલના ડોક્ટર રામભાઈ પરમારે મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરવા મામલે તમામ પત્રકાર મિત્રોની માફી માંગી હતી. નવનિયુક્ત એસપીએ પ્રથમ દિવસે સપાટો બોલાવી ગુનેગાર પાસે હપ્તા લેવા મામલે એએસઆઈને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરતા પ્રજામાં આનંદ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી છે. જિલ્લામાં છાસવારે મારામારી, લૂંટ, હત્યા અને ફાયરિંગ તેમજ ધમકીના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ત્યારે હાલ જામનગરથી બદલી થઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નવનિયુક્તિ આપવામાં આવી છે. ત્યારે નવા એસપી સાહેબે ચાર્જ સંભાળતાની સાથે જાબાઝ અધિકારી પ્રેમસુખ ડેલુએ ગુનેગાર પાસે હપ્તા લેવા મામલે એએસઆઈની સસ્પેન્ડ કરતા લોકોમાં આશા બંધાઈ હતી કે હવે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરશે અને ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવશે તેવી આશા સાથે પ્રજાજનોમાં ખુશી છે. તેમજ ચોટીલા અને થાન પંથકમાં ગેરકાયદેસર ખનન વહન કરતા ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરતા નીડર તેમજ બાહોશ અધિકારી નાયબ કલેક્ટર એસટી મકવાણા સાહેબે 2 દિવસ અગાઉ સાયલાના મીડિયાકર્મીને ચોટીલા હોસ્પિટલના તબીબે એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના મામલે ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ ડોક્ટર વિરુદ્ધ સમન્સ પાઠવી કડક કાર્યવાહી કરતા ડોક્ટર રામભાઈ પરમારે તમામ પત્રકાર મિત્રોની માફી માંગી હતી. જિલ્લામાં 2 નીડર અને જાબાઝ અધિકારીઓની કડક કાર્યવાહી અને સરાહનીય કામગીરીથી નાગરિકોમાં ખુશી જોવા મળી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. મારું નામ ડૉક્ટર રામ પરમાર, ચોટીલા. 2 દિવસ અગાઉ મારે પત્રકારને હું આવેશમાં આવીને ગેરવર્તન કરી ધમકી આપી હતી, જેમાં હું તમામ પત્રકારો મિત્રોની માફી માંગુ છું.